નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. સાબરકાંઠા જિલ્લામાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે. સાબરકાંઠા જિલ્લાના નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને અને રાષ્ટ્રધ્વજ માટે માન સન્માન વધે તે ઉદ્દેશથી જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવેની અધ્યક્ષતામાં પદાધિકારીશ્રીઓ અને અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત 8 ઓગસ્ટે શાળાઓમાં ટ્રેડિશનલ ડે તથા ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનની ઉજવણી, 9 ઓગસ્ટે શાળાઓમાં હર ઘર તિરંગા થીમ આધારિત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન છે. આ કાર્યક્રમ અંતર્ગત તારીખ 10/8/2024થી તારીખ 13/8/2024 સુધી જિલ્લાના તમામ ઘરો, દુકાનો, ઉદ્યોગો અને વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવના જાગે તે આ કાર્યક્રમનો હેતુ છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારના તમામ લોકો ઉપયુક્ત કાર્યક્રમમાં વિશાળ જનભાગીદારી સાથે જોડાય અને જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તાર, તમામ સસ્તા અનાજની દુકાનો, એપીએમસી સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ તેમજ સરકારી કચેરીઓ, ભવનો, શાળાઓ, કોલેજો, અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડીઓ, જેલ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, પેટ્રોલ પંપ, હોટેલ, ઉદ્યોગ ગૃહો, વાણિજ્ય સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, CHC વગેરે તમામ જગ્યાએ આદરપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો કાર્યક્રમ યોજાશે. સાબરકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અંતર્ગત તમામ ઘરો અને મકાનો ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા જિલ્લા કલેક્ટરશ્રીએ અપીલ કરી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, અધિક નિવાસી કલેક્ટર સુશ્રી કૃષ્ણા વાઘેલા, પ્રયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આબિદ અલી ભુરા, સાબરકાંઠા દ્વારા.